મંડપડામાં જે ત્રીજું મંગલ છે, તૃતીય મંગલ છે એ આપણે પરિપૂર્ણ કર્યું. હવે ચોથા મંગલ માટે કરી અને જે વરરાજા છે એના જે માતા પિતા હોય એ ઉપસ્થિત થશે. ચોથા મંગલ માટે કરી વરરાજાના માતા પિતા એ અહીં એના જોડીમાં ઉપસ્થિત થશે. અને એ જ રીતે એ વર અને કન્યા એનો જે જમણો હાથ છે એ ત્યાં બારે રખાવો. અને જે વરરાજાના માતા પિતા એમને 4 વખત એ હાથમાં જવતલ છે એ આપશે. વરરાજાના માતા પિતા બરાબર સાંભળજો. અને જ્યાં અગ્નિમાં ધોવાણો થતો હોય તો થોડું ઘીનો ઉપયોગ કરજો. ધોવાણો ન થાય તો થોડું ધ્યાન રાખજો. સાવધાન. 4 વખત એમાં જે વરરાજાના માતા પિતા છે એમાં જવતલ અર્પણ કરી આપો. ભગવતે શ્રી ચતુર્થ મંગલેન લાજાહુત્યૈ નમઃ. ચાલો સાવધાન. હવે વર કન્યા સાથે મળી અને તમને જે જવતલ આપવામાં આવેલા છે હાથમાં એમાં યજ્ઞ કરવાનો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વાહા. હોમી દો એમાં. વર કન્યા સાથે મળી અને એ જવતલ એમાં હોમી દો. અને હવે જો ચોથું મંગલ છે તો એમાં અણવરભાઈ એ વરરાજાને હાથમાં એ તલવાર અને જે ગુલદસ્તો છે એ પણ સાથે આપી જશો. અને એ ચોથો ફેરો છે એ પરિપૂર્ણ થાય. બરાબર સાંભળજો. એ ચોથો ફેરો પરિપૂર્ણ થાય એટલે વર અને કન્યા એનું જે સ્થાન પરિવર્તન છે, જગ્યા છે એ બદલાવાની છે. કે જ્યાં વરરાજા હતા ઉમાં કન્યા આવશે, કન્યા હતા ઉમાં વરરાજા આવશે. ખુરશી બદલાવાની નથી, એનું સ્થાન પરિવર્તન કરવાનું છે. તો એ જ રીતે આપણે ચોથું મંગલ છે એ હવે માંડવડામાં એ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચલો ચતુર્થ મંગલેન વર્ધતે તઃ. કન્યા